હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર રાહુલ ગેલાણી, હેલ્થ ગુરુ ચેનલથી. આજે આપણી જોડે છે મારા ફ્રેન્ડ ડૉક્ટર રુતા સવાણી. મેડમ, તમારો ઇન્ટ્રો આપશો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર રુતા સવાણી. હું કન્સલ્ટન્ટ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છું. ડાયટિશિયન મતલબ એવા ડૉક્ટર જે લોકોના ખોરાક અને પોષક તત્વો ઉપર કામ કરે છે. મેડમ, હવે તમને એ વસ્તુ પૂછવી હતી. આજકાલનો આ ભાગદોડવાળો જમાનો, એમાં પણ ફાસ્ટફૂડવાળી લાઈફસ્ટાઈલ, સતત મારા જેવા લોકો એ જ વિચારતા હોય કે પતલું કેવી રીતે થવું અથવા તો ફિટ કેવી રીતે રહેવું, અને નિરોગી જીવન જે લગભગ કરોડપતિ હોય તોય, મિડલ ક્લાસ હોય તોય અને ગરીબ માણસ હોય તોય બધાનું એક જ મંતવ્ય અને એક જ લક્ષ્ય છે કે હું નિરોગી અને ફિટ કેવી રીતે રહું. તો તમે આના વિશે પ્રકાશ પાડો થોડો. યસ, અત્યારની જે આપણી લાઈફસ્ટાઈલ છે જેમાં આપણે વધારે પડતો જંક ફૂડનો યુઝ કરીએ છીએ, રાત્રે પ્રોપર સ્લીપ નથી લેતા, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓવરયુઝ કરીએ છીએ, આવા યુગમાં જ્યારે આપણે ફૂડ ઉપર ધ્યાન નહીં આપીએ તો જે લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે કહેવાય છે એના ચાન્સીસ આવવાના બહુ વધી ગયા છે. WHO 2023નો સર્વે એવું કહે છે કે ભારતમાં ઓલરેડી 50% જે યંગસ્ટર્સ છે એમને લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિઝીઝ છે જેમ કે ડાયાબિટીસ, બીપી, હાર્ટ એટેક, આ બધા ચાન્સીસ વધી ગયા છે. જો હવે આ લાઈફસ્ટાઈલ ચેન્જ કરવામાં નહીં આવી તો આ રેશિયો ધીમે ધીમે વધતો જશે અને યંગસ્ટર્સમાં જે બધા ડિઝીઝ છે ને એના ચાન્સીસ આવવાના વધી જશે. ઓકે, તો મેડમ હવે મારે બીજી વસ્તુ પણ એ કહેવી હતી કે મારી જોડે જ આવું થાય છે. જ્યારે હું ફોન રાતે હાથમાં લઉં, સ્વાઇપ કરતા હોય, સડનલી ફૂડની બધી રીલ્સ આવતી હોય, કોઈ રાતે કોઈ ફ્રેન્ડ મળે તો પણ એ જ વાત થતી હોય, ચાલો જમવા જઈએ. કેમ કે હવે યંગસ્ટરોમાં એવી આદત છે કે હા, વ્યસન ઓછા થઈ ગયા છે પણ ફાસ્ટ ફૂડનું વ્યસન વધી ગયું છે. તો આનાથી કઈ રીતે દૂર રહેવું? મોસ્ટલી રાત્રે 10 વાગ્યા પછી ફોનનો યુઝ ના કરવો જોઈએ. અને પ્લસ જે રાત્રે ફૂડ ડિલિવર કરે છે એવી એપ્લિકેશન્સ છે હવે ઇઝીલી બધાના મોબાઈલમાં હોય છે, ઝોમેટો, સ્વિગી કે બીજી બધી, એ એપ્લિકેશનનો યુઝ ઓછો કરી દેવો જોઈએ. કારણ કે મોસ્ટલી આપણે રાત્રે જંક ફૂડ જ ઓર્ડર કરીએ છીએ અને જે આપણી હેલ્થ બગાડે છે. સો એ એપ્લિકેશન્સથી રાત્રે દૂર રહેવું જોઈએ. ઓકે મેડમ, પછી તમને એ વસ્તુ પૂછવી હતી. સપોઝ કે કોઈ વ્યક્તિ 30 વર્ષની વયે અથવા 35 વર્ષની વયે ફાસ્ટ ફૂડ લઈને ઓવરવેઇટ થઈ ગયું છે, એનું વજન ખાસું વધી ગયું છે, અથવા તો માનો 20 થી 35 વર્ષનો જ સમય લઈ લઈએ, આમાં ઓવરવેઇટ થઈ ગયું છે, તો એને એવી રીતે કઈ લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કે એવું તો કયો ફિટનેસ મંત્ર અપનાવવો કે પોતે પાછું જે વજન એનું મનમાં ધારેલું છે ત્યાં પહોંચી શકે? વેઇટ લોસની જર્ની બધા જ માટે સેમ હોય છે. કેલેરી કાઉન્ટ કરીને ફૂડ લેવાનું છે, એક્સરસાઇઝ કરવાની છે અને પ્રોપર સ્લીપ લેવાની છે. આ ત્રણેય વસ્તુ જો જોડે થશે તો જ વેઇટ લોસ થશે અને ફ્યુચરમાં કોઈ ડિઝીઝ નહીં આવે. ખાલી તમે કેલરીઝ ઇન્ટેક ઓછો કરી અને એક્સરસાઇઝ નહીં કરો તો ઓનલી ફેટ લોસ થશે, જે પાછો રીગેઇન થઈ શકે છે. પ્રોપર સ્લીપ નહીં લેતા હોય તો બોડીમાં કોર્ટિસોલ નામનો હોર્મોન રિલીઝ થશે જે આપણું ટેન્શન વધારશે અને ટેન્શનના લીધે બોડીમાં ફેટ ડિપોઝિશન થશે. તો આ ત્રણેય વે જો પ્રોપર થશે તો જ વેઇટ લોસ થશે અને ફ્યુચરમાં કોઈ ડિઝીઝ બોડીમાં નહીં આવે. ઓકે, તો મેડમ એવા કયા 5 તમે હેલ્ધી ફૂડ્સ કહેશો કે જે લોકો નોર્મલ લાઈફમાં લેતા નથી પણ એને પોતાના જીવનમાં સમાવેશ કરવો જોઈએ? યસ, ઇન્ડિયામાં 2 સુપર ફૂડ છે જે 5 વર્ષથી ઉપરના બધા જ લોકો લઈ શકે છે. જે ફર્સ્ટ છે આમળા અને નેક્સ્ટ છે મોરિંગા પાવડર, સરગવાનો પાવડર. આના સિવાય જે આપણે હેલ્ધી નટ્સ છે, સેલેડ છે અને બધા લેગ્યુમ્સ મતલબ કઠોળ અને દાળ છે, આ ડેઈલીના પોર્શન પ્રમાણે ડાયટમાં એડ કરવું જોઈએ, જે હેલ્ધી છે અને ન્યુટ્રિશનિસ્ટ પણ છે. ઓકે મેડમ, હવે એ પણ પૂછવું હતું કે આપણે 20 થી 35 વર્ષના લોકોનું ઓવરવેઇટની વાત કરી, પણ હું ઘણીવાર જોઉં છું કે હવે બાળકો પણ એવા ઓપીડીમાં આવતા હોય છે કે જેને એક્સેસિવ વેઇટ એ નાનપણથી જ હોય છે. માનો કે 5 વર્ષનું જ્યારથી એ ચાલવા માંડ્યું છે, બરાબર દોડવા માંડ્યું છે, ત્યારથી જ એ ઓવરવેઇટ હોય છે અને 15 વર્ષ આવતા આવતા તો એટલું જાડું થઈ જાય છે અને એનો ખોરાક એટલો વધી ગયો હોય છે કે પ્રોપર ચાલી પણ નથી શકતું અને બેસી પણ નથી શકતું. તો આવા કેસમાં એસ્પેશિયલી 5 થી 15 વર્ષના બાળકો માટે કઈ કાળજી લેવી જોઈએ? ફર્સ્ટ તો જ્યારે બાળક જમતા શીખે છે ને ત્યારે આપણે ઓવર ફીડિંગ કરાવતા હોઈએ છીએ. બાળક ના પાડે છે કે નહીં હવે બસ પેટ ભરાઈ ગયું છે, કાં તો મોઢું ફેરવી જતા હોય છે મોસ્ટલી લોકો. તો ત્યાં મધર અને ફેમિલીએ સમજી જવું જોઈએ કે નહીં, આ પોર્શન એમના માટે એટલો ઇનફ છે, આનાથી વધારે જશે તો એ બોડીમાં ડિપોઝિટ થશે જેના લીધે ફેટ
ગેઇન થશે એમનું, અને બાળકની ચરબીનો પોર્શન છે એ વધશે. અને આના સિવાય આપણે બાળકને કોઈ સારું કામ કરે કે કંઈ સારા નંબર્સ આવે તો આપણે એને ચોકલેટથી અને જંક ફૂડથી રિવોર્ડ આપતા હોઈએ છીએ, શાબાશી આપતા હોય. તો એના બદલે એમને કોઈ હેલ્ધી ફૂડ આપવું જોઈએ, અથવા તો કોઈ એવી એક્ટિવિટી કરાવવી જોઈએ કે જેનાથી એમની લાઇફસ્ટાઈલ ચેન્જ થશે અને ફિઝિકલ એક્ટિવિટી વધી શકે. ધારો કે બાળકનો સ્કૂલમાં ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો છે તો એમને કોઈ એક્ટિવિટી કરવા લઈ જાઓ, ગાર્ડનમાં લઈ જાઓ. ગાર્ડનમાં કઈ રીતે આપણે નાના હતા અને જે ગેમ્સ રમતા હતા ગાર્ડનમાં, તો એમને ગેમ રમતા શીખવાડી, એવી રીતે રિવોર્ડ આપવાના છે બાળકને, નહીં કે ચોકલેટ અને જંક ફૂડથી. બરાબર. મેડમ, હવે હું ઘણીવાર યુટ્યુબ પર સેલિબ્રિટીઝના રિયલ વિડીયો જોતો હોય, જેમાં એ પોતે એના પોડકાસ્ટમાં એવી વાત કરતા હોય કે હા, અમે એડવર્ટાઇઝમેન્ટ માટે ફ્રૂટી, માઝા આવી બધી બ્રાન્ડના પ્રમોશન કરીએ છીએ, પણ પોતે અમે શુગર કે સોલ્ટને બિલકુલ પણ હાથ લગાડતા નથી. તો એ લોકોના કહેવા મુજબ આ એક વ્હાઇટ પોઈઝન છે. તો તમારા મતે કેટલું સાચું છે આ વાત? હવે 100% સાચી છે. શુગર એ ધીમું ઝેર છે, જે આપણા પૂર્વજો આપણને આ નોલેજ આપીને ગયા છે. એ વાત એકદમ સાચી છે. જ્યારે આપણે ફ્રૂટી, માઝા એવું લઈએ છીએ ને, ત્યારે આપણે ખાલી શુગર કન્ઝ્યુમ કરીએ છીએ, જે આપણા બોડી માટે બહુ જ હાનિકારક છે. શુગર લીધા પછી જ્યારે માઇન્ડમાં રિલેક્સેશન ફીલ થાય છે, એક ડોપામાઇન હોર્મોનના લીધે હોય છે મોસ્ટલી, પણ એ આગળ જતાં બોડીમાં બહુ જ નુકસાન કરતું હોય છે, જેના લીધે ડાયાબિટીસ, શુગર સ્પાઇક થવા જેવા બહુ બધા કોમ્પ્લિકેશન્સ બોડીમાં જોવા મળે છે. ઓકે. તો મેડમ, હવે હું તમને એક વસ્તુ પૂછું કે કોઈ પણ વ્યક્તિ રોજિંદા જીવનમાં એક એવો ચાર્ટ પ્લાન આપો, મને ડાયટ પ્લાન આપો કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ કે કોઈ પણ, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય, પોતે એ ડાયટ ચાર્ટ ફોલો કરી શકે અને પોતે ફિટ રહી શકે. યસ, અર્લી મોર્નિંગ છે ને, ફર્સ્ટ તો જાગીને તરત જ 1 ગ્લાસ વોટર કન્ઝ્યુમ કરવું જોઈએ. નોર્મલ પણ લઈ શકો છો, વોર્મ વોટર પણ લઈ શકો છો. ધેન આફ્ટર 25 to 40 મિનિટ્સ માટે એક્સરસાઇઝ કરવી જોઈએ, યોગા, પ્રાણાયામ, બ્રીધિંગ એક્સરસાઇઝ, આ બધું કરવું જોઈએ. પછી ડેની સ્ટાર્ટિંગ જે આપણે મોસ્ટલી ગુજરાતી લોકો ચા ભાખરીથી કરતા હોઈએ છીએ, એ કટ કરી અને મોર્નિંગમાં હેલ્ધી ફાઇબર્સ જેમાંથી મળે છે એવું ફ્રૂટ લેવું જોઈએ. મોસ્ટલી ગુજરાતીઓ નાસ્તામાં ચા ભાખરીથી દિવસની શરૂઆત કરતા હોઈએ છીએ, તો ભાખરીમાં મોડિફિકેશન કરવું હોય તો રાગીનો લોટ છે, એવી રીતે લોટ બીજા એડ કરી શકીએ છીએ, જેમાં હેલ્ધી ફાઇબર મળે છે. અથવા તો એ પોર્શન, ભાખરીનો પોર્શન અવોઇડ કરી કોઈ પણ હેલ્ધી પ્રોટીન અને ફાઇબર મળે એવો નાસ્તો એડ કરવો જોઈએ. નેક્સ્ટ, આપણે બ્રેકફાસ્ટ કર્યા પછી ડાયરેક્ટ લંચ કરતા હોઈએ છીએ, તો વચ્ચે જે પોર્શન આપણે પડે છે એમાં હેલ્ધી ફેટ્સ માટે જે નટ્સ આવે છે, કાજુ, બદામ છે, અખરોટ છે, ડાયટમાં એડ કરવી જોઈએ, અથવા તો ફ્રૂટ્સ એડ કરવા જોઈએ. ધેન આફ્ટર જ્યારે આપણે જમવા બેસીએ છીએ ત્યારે મોસ્ટલી ગુજરાતીઓ દાળ ભાત, શાક, રોટલી પ્રોપર ડીશ જમતા હોઈએ છીએ. ક્યારેય 2 અનાજ ભેગું નથી કરવાનું. દાળ ભાત લઈએ છીએ તો શાક રોટલી અવોઇડ કરવાની છે, અને શાક રોટલી લઈએ છીએ તો દાળ ભાત અવોઇડ કરવાના છે. એની જોડે સેલેડનો પોર્શન એડ કરવાનો છે. સેલેડમાં આપણે કાચું સેલેડ બધું જ લઈ શકીએ છીએ, અને જોડે દહીં, છાશ એડ કરવું જોઈએ ડેઇલીના ફૂડમાં. ધેન આફ્ટર જેમાં પછી ડાયરેક્ટ સૂઈ જતી હોય છે, મોસ્ટલી હાઉસવાઈફને એવી હેબિટ હોય છે, તો જેમાં પછી ડાયરેક્ટ સૂઈ નથી જવાનું, થોડી એક્સરસાઇઝ કરવાની છે, વોકિંગ કરવાની છે. ઇવનિંગ સ્નેક્સમાં મોસ્ટલી ગ્રીન ટી છે, ડિટોક્સ વોટર છે, એવું કંઈ એડ કરવું જોઈએ. અને રાત્રે બને એટલું લાઇટ ખોરાક લેવો જોઈએ, જેમ કે ખાલી સેલેડ લઈ શકો છો, કઠોળનું સેલેડ લઈ શકો છો, અથવા તો કોઈ પણ હેલ્ધી અને લાઇટ ફૂડ જેમ કે કઢી, ખીચડી છે, દાળ ભાત છે, એવું રાત્રે કન્ઝ્યુમ કરવું જોઈએ. ઓકે. મેડમ, તમે કઠોળ મિક્સ કરવાની ના પાડી, યસ, પણ હમણાં એક એવો કોન્સેપ્ટ આવ્યો છે કે મિક્સ ગ્રેઇન રોટી ખાઓ. એમાં જનરલી લોકો એવું કહેતા હોય છે, મેં ઘણીવાર સાંભળ્યું છે, અને ઘણા ડૉક્ટર જે ડાયાબિટીસના ડૉક્ટર હોય છે એમની પાસે પણ એવું સજેશન આવ્યું છે કે ખાવામાં મિક્સ ગ્રેઇનની રોટલી ખાઓ. આપણે ઘઉંનો જે પ્રોપર રોટલી ખાઈએ છીએ એના કરતાં મિક્સ ગ્રેઇન ખાઓ. તો એમાં કયું કયું પ્રમાણ હોય છે, કયા કયા વસ્તુઓ હોય છે, કહેશો? મિક્સ ગ્રેઇનમાં આપણે ફર્સ્ટ તો ઘઉં એડ કરી શકીએ છીએ, બાજરી એડ કરી શકીએ છીએ, રાગી, મકાઈ, જુવાર. મિક્સ ગ્રેઇન ખાવાની મોસ્ટલી એટલે એડવાઇસ કરતા હોઈએ છીએ કે બાકીના ઘઉં સિવાયના બાકીના બધા જે છે ને, એમાં કાર્બ્સનો પોર્શન ઓછો છે અને ફાઇબરનો પોર્શન વધારે છે. તો ઘઉંમાંથી ડાયરેક્ટ જે આપણને કાર્બ્સ જવાના છે એ કટ થઈ જશે, અને જોડે હેલ્ધી ફાઇબર જશે બોડીમાં, તો બોડીમાં વધારે બેનિફિટ્સ જોવા મળશે. બરાબર. મેડમ, આપણી રોજની કેટલી કેલરી રિક્વાયરમેન્ટ હોય છે, અને એ પ્રમાણે એક ગુજરાતી કેટલું જમી લે છે?
જરા મને આઈડિયા આપજો ને. ઓકે, બધાની બોડીની કેલરીઝ રિક્વાયરમેન્ટ એમની એક્સરસાઇઝ પ્રમાણે, ઉંમર પ્રમાણે અને હાઇટ પ્રમાણે અલગ અલગ હોય છે. પણ મોસ્ટલી ગુજરાતીઓ ઓવર ઇટિંગ કરે છે. આપણે એક ધારો કે આઈડિયા લઈએ તો 25 થી 30 વર્ષના જે ડેઇલી વર્કઆઉટ કરે છે, ડેઇલી એક્સરસાઇઝ કરે છે, તો એમની કેલરી કન્ઝ્યુમ્પશન અપ્રોક્સ 2500 થી 3000 મેક્સિમમ હોવી જોઈએ. પણ ગુજરાતીઓ એના કરતાં વધારે જ લે છે. બરાબર છે. મોસ્ટલી ફાસ્ટ ફૂડનો વધારે પડતો યુઝ છે. ભાખરી છે, રોટલી અને દાળ ભાત બંને ભેગા ખાવા, તો આપણે 2500 થી 3000 કેલરી તો લંચ સુધીમાં લઈ લઈએ છીએ. બરાબર. પછી મેડમ એક વસ્તુ એવી પૂછવી હતી કે ઘણા પેશન્ટ જે ઓપીડીમાં આવતા હોય છે એ પણ એવી ફરિયાદ કરતા હોઈએ છે કે મેં તો એવું સાંભળેલું છે કે ગરમ પાણી પીવાથી વેઇટ લોસ થાય. હું ખૂબ જ ગરમ પાણી પીઉં છું છતાં મારું વેઇટ ઘટતું નથી. તો આનું શું કારણ હોઈ શકે? વેઇટ લોસ ક્યારેય ખાલી ગરમ પાણી પીવાથી નથી થતો. ગરમ પાણી પીવાથી ફેટ લોસ થાય છે. અને ફેટ લોસ ગરમ પાણી પીવાથી નથી થતો, જોડે જે આપણે કેલરી કટ ડાઉન કરીએ છીએ ડાયટમાંથી અને એક્સરસાઇઝ કરીને જે કેલરી યુઝ કરીએ છીએ એનાથી થાય છે. ખાલી ગરમ પાણી બોડીમાં કોઈ બેનિફિટ્સ આપતું નથી આપણને. બરાબર. પછી એવું એક મિથ છે કે હું જો ઉપવાસ કરીશ, ખાલી પાણી ઉપર જીવીશ, કે નકોરડા ઉપવાસ કહેવાય જેમાં પાણી બિલકુલ લેવાનું હોતું નથી. અમુક લોકો તો એવા ઉપવાસ કરે છે જેમાં થૂક પણ ગળવાનું હોતું નથી. તો એનાથી મારો સડન વેઇટ લોસ થઈ જશે અને મારું સ્વાસ્થ્ય સારું થઈ જશે. તો આ કેટલી હદે સાચું છે? વેઇટ લોસ કરવા માટે સાચું છે, પણ જો ખાલી પાણી ઉપર રહેશો તો બાકીના જે બોડીને વર્ક કરવા માટે ન્યુટ્રિશનની જરૂર છે એ બોડીમાં નથી જવાના. બરાબર. તો વેઇટ લોસની જોડે બીજી ઘણી બધી બીમારીઓ છે જે ઓછી રોગ પ્રતિકારક શક્તિના લીધે બોડીમાં આવતી હોય છે, જેમ કે રિપીટેડ કોઈ પણ વસ્તુનું ઇન્ફેક્શન થવું, ચક્કર આવવા, કમજોરી લાગવી. આ બધા જે કોમન સિમ્ટમ્સ છે ને જલ્દી દેખાવા મળશે બોડીમાં. તો ખાલી પાણીથી વેઇટ લોસ કરવાની ક્યારેય ટ્રાય કરવાની નથી. વેઇટ લોસ ઓલવેઝ બોડીમાં જે ન્યુટ્રિશનની જરૂર છે એની જોડે જ ટ્રાય કરવાની છે. બરાબર. પછી મેડમ એક એવી વસ્તુ પણ પૂછવી હતી કે ધાર્મિક દ્રષ્ટિએ પણ હિન્દુઇઝમ હોય, મુસ્લિમ લોકો છે, ક્રિશ્ચિયન લોકો છે, એમાં પણ એવું સમજાવવામાં આવ્યું છે કે સમયાંતરે તમારે ઉપવાસ કરવો જોઈએ, ભૂખ્યા રહેવું જોઈએ. તો આ સાયન્ટિફિક રીતે કેટલી હદે પુરવાર છે? સાયન્ટિફિક રીતે આ 100% પુરવાર વાત છે. જો આપણે થોડાક અંતરે ઉપવાસ રાખશું, ધારો કે દર 15 દિવસે એકવાર આપણે ફાસ્ટ રહીશું, ઉપવાસ કરશું, તો બોડીમાં જે કાર્બોહાઈડ્રેટ જે આપણે ફેટ સ્વરૂપે છે એનો યુઝ થવા માંડશે, જેના લીધે વેઇટ લોસ થશે, ફેટ લોસ થશે. અને જ્યારે ભૂખ્યા રહેશું ને ત્યારે બોડી ડિટોક્સ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો બોડીમાં જે આપણે વધારાના ટોક્સિન્સ જમા થયેલા હોય છે એ ઉપવાસથી રિમૂવ થાય છે. મેડમ હવે એ પૂછવું હતું કે આજકાલ માર્કેટમાં હું ઘણા લોકોને જોઉં છું જે ઓવરવેઇટ હોય છે. મારા મમ્મી પપ્પાની ઉંમરના, પછી 30-40 વર્ષના લોકો ઓવરવેઇટ હોય છે અને પાવડર આવે છે, એવી દવાઓ આવે છે, એક એવી ટી આવે છે, આ બધું પીએ છે અને લોકો એવું જણાવે છે કે અમારું વજન આનાથી ખૂબ ઘટી ગયું છે, અમને ખૂબ સારું થઈ ગયું છે, અમને બ્લડ પ્રેશર હતું, અમને શુગર હતી, એ પણ જતી રહી. તો આવા પાવડર, આ ભૂખ્યા રહેવાની દવાઓ, આ કેટલી હદે લેવું જોઈએ? બિલકુલ ના લેવું જોઈએ. જો બોડીમાં ફ્યુચરમાં કોઈ ડિઝીઝ નથી જોતા અને હેલ્ધી લાઈફ જીવવી છે તો આવા પાવડર્સ, ટેબ્લેટ્સ આવે છે એવું ક્યારેય કન્ઝ્યુમ ના કરવું જોઈએ. કારણ કે બોડીમાં એકદમ આપણને કેલેરી ડેફિશિયન્ટ કરી દઈએ છીએ. મોસ્ટલી જ્યારે બધું લેતા હોઈએ છીએ ત્યારે એ લોકો લેસ દેન 1000 કેલરી દિવસની આપતા હોઈએ છીએ. તો જ્યાં સુધી પોર્શન સ્ટાર્ટ હશે ત્યાં સુધી એકદમ પરફેક્ટ વેઇટ લોસ થશે. પાછું વેઇટ ગેઇન થવાના ચાન્સીસ વધી જાય છે. પ્લસ આ પ્રોડક્ટમાં છે ને કેફીન છે, શુગર છે, આવા બધા પદાર્થો વધારે હોય છે. જો આપણને એની હેબિટ પડી જાય છે, જ્યારે આપણે છોડીએ છીએ, કન્ઝ્યુમ કરવાનું બંધ કરીએ છીએ, ત્યારે બોડીમાં વધારે એગ્રેસિવલી સિમ્ટમ્સ જે આપણા હતા ને એ પાછા આવે છે. વેઇટ રીગેઇન થવાનું રીઝન જ આ છે, જ્યારે આપણે ટેબ્લેટને એવું લઈને વેઇટ લોસ કરીએ છીએ ને ત્યારે. બરાબર. મેડમ હવે તમે એક વાત કરી હતી ડિટોક્સ વોટરની. તો આ ડિટોક્સ વોટર કેવી રીતે ઘરે બનાવવું? યસ, ડિટોક્સ વોટર મોસ્ટલી તમે છે ને રાત્રે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી, 1 ચમચી જીરું, 1 નાનો તજનો ટુકડો અને અજમો, આ 4 વસ્તુ રાત્રે પલાળી ઓવરનાઇટ સોક થવા દેવાનું છે અને સવારે અર્લી મોર્નિંગ કન્ઝ્યુમ કરી શકો છો, જાગીને તરત જ.
બ્રશ કર્યા વગર રાત્રે જે વાસી લાળ બનેલી હોય છે મોઢામાં એની જોડે કન્ઝ્યુમ કરવાનું છે. ચાવી શકો છો તો બેસ્ટ, અધરવાઇઝ ગાળીને પાણી લઈ લેવાનું છે. જ્યારે આપણે આ ડિટોક્સ વોટર કન્ઝ્યુમ કરતા હોઈએ છીએ ત્યારે આ ફર્સ્ટ તો આપણું ડાયજેશન સારું કરે છે. નેક્સ્ટ એમાં જે ન્યુટ્રિયન્ટ્સ અને જે બધું છે ને આપણા ફ્યુચરમાં જે રોગ આવવાના છે ને એ અટકાવે છે. અને પ્લસ જો બોડીમાં કોઈ રોગ છે તો એ રોગોમાં ધીમે ધીમે તમને રિઝલ્ટ દેખાય છે અને અલ્ટિમેટલી આપણા બોડી માટે એ ફાયદાકારક હોય છે. બરાબર. મેડમ, હવે એક સવાલ એવો હતો કે ઘણીવાર હાર્ટ પેશન્ટ કે જેનું કોલેસ્ટ્રોલ વધારે આવતું હોય એને હાર્ટના ડૉક્ટર એવું કહે છે કે આપણી જે ડીશ પ્રિપેર કરતા હોઈએ છીએ ને ત્યારે આપણે જસ્ટ ઓનલાઈન સર્ચ કરી શકીએ છીએ. ધારો કે તમે ડીશમાં 2 રોટલી લીધેલી છે તો તમે સર્ચ કરી શકો છો કે 2 નોર્મલ રોટલીમાં કેટલી કેલરીઝ હોય છે. જે ઘરમાં સબ્જી બનેલી છે, 1 બાઉલ જેટલી સબ્જી લીધેલી છે તો એ સબ્જીમાં કેટલી કેલરીઝ છે, દાલ રાઈસ લીધા છે, સેલેડ લીધું છે. સો ડિજિટલ યુગમાં આપણે જે રીતે જીવીએ છીએ એ રીતે આપણને ઓનલાઈન બધી જ વસ્તુની રિયલ ઇન્ફોર્મેશન મળી શકે છે. તો જસ્ટ એ રીતે સર્ચ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે. પછી મેડમ, મને એવું પણ જાણવા મળ્યું છે કે ડાયટિશિયન જનરલી એવું કહેતા હોય છે કે તમારે જમવામાં પણ એક પેટર્ન હોય છે. પહેલાં સલાડથી શરૂ કરવું જોઈએ, જમતા પહેલાં એક્સેસિવ પાણી ના પી લેવું જોઈએ. તો તમારા મતે આ ક્રમ કયો હોય છે? ફર્સ્ટ જ્યારે જમવા બેસે એના 15 થી 20 મિનિટ પહેલાં ફાઇબર, જે આપણું સેલેડ, કાચું સેલેડ છે એ કન્ઝ્યુમ કરી લેવું જોઈએ. જ્યારે આપણે સેલેડ પહેલાં કન્ઝ્યુમ કરીએ છીએ ત્યારે આપણા ગટને ફાઇબરથી એ કવર કરી દે છે, જેના લીધે આપણે પછી જે ખાવાના છે ને એમાં જે શુગર છે ને ડાયરેક્ટ સ્પાઇક નહીં થાય. તો ફર્સ્ટ જ્યારે જમવા બેસે ત્યારે સેલેડનો પોર્શન કમ્પ્લીટ કરી લેવો જોઈએ. ધેન આફ્ટર જે આપણું પ્રોટીન છે, જેના માટે આપણે દાળ છે, પનીર છે, તોફુ છે, કઠોળ છે, જે પોર્શન હોય છે એ ફિનિશ કરવો જોઈએ. લાસ્ટમાં જે આપણી સબ્જી રોટલી છે એના ઉપર, જે આપણા કાપ્સ છે એના ઉપર જવું જોઈએ. અને જેમાં પછી 1 ગ્લાસ અથવા તો 1 બાઉલ જેટલું પ્રોબાયોટિક, જેમાં આપણે દહીં અથવા છાશનો યુઝ કરતા હોઈએ છીએ, એ લાસ્ટમાં કન્ઝ્યુમ કરવું જોઈએ. તો મેડમ, તમે ખોરાક વિશે, ડાયટ વિશે, ભૂખ્યા રહેવા વિશે, ઉપવાસ વિશે અને એસ્પેશિયલી કેલરી કાઉન્ટ વિશે જે જાણકારી આપી એ આઈ હોપ કે વ્યુઅર્સને બહુ ઉપયોગી થશે. થેન્ક યુ ફોર ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સર.